દયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. કીર્તનમનો આપણે ચેતોકુલ સ્વામીએ ગાયું કે સ્વામીજી તો મહાસમર્થ, એનું ઉદ્ધાર્યું થાય. હવે આ વાત સાંભળી એટલે છે જે આપણને એક શંકા થાય કે ભગવાન સર્વ કરતા છે ને એનું ઉદ્ધાર્યું અનંત બ્રહ્માંડમાં થાય છે, તો પછી આ સ્વામીનું ઉદ્ધાર્યું વચમાં ક્યાં આવ્યું? એવો પ્રશ્ન આપણને થાય. અને હમણાં જે બધી આખી વાત કરી છે શાસ્ત્રી મહારાજના કાર્યની ને બધા પત્રોની, એટલે એની અંદર એમને પોતે તો ભગવાનને જ રાખીને કામ કર્યું છે. ભગવાને એમના દ્વારા કાર્ય કર્યું છે. ભગવાનની મહત્તા વધે અને ભગવાનનો સિદ્ધાંત એ અક્ષર સહિત પ્રવર્તે એ માટેનું કાર્ય. એમની મહત્તા વધે એવું નથી, પણ એ દ્વારા ભગવાન કામ કરે છે. અને મહારાજે પણ વચનાવતમાં કહ્યું છે કે ભગવાનને લઈને તો મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય. ભગવાનને લઈને ભગવાનને લઈને આપણી બધાની મોટપ છે, તો મુક્તાન સ્વામીને પણ ભગવાન લઈને ભગવાન કહેવાય. પણ ભગવાનને લીધાના તો અક્ષરને પણ ના કહેવાય. જે અક્ષરની વાત આપણે કરીએ છીએ ને, અક્ષર ઉઠવા, એટલે ભગવાન તો એક છે, સર્વોપરી કરતા એ છે. એટલે ધાર્યું તો એનું જ થાય છે. પણ એમ નિષ્કુળાનંદ સ્વામીએ પણ વાત કરી, સંત દ્વારા બધું આ પ્રમાણે એના મુખમાં મુખ, નાસિકામાં નાસિકા, પગમાં ચાલનારા એ બધું એ પ્રથમ 27માં પણ વાત કરી. આ બધું જુઓ તો ભગવાન એમાં રહીને કામ કરે છે, એટલે એની મહત્તા છે. ગુણાનંદ સ્વામીએ તો વળી એક વાત કરી કે ભગવાન સર્વથી સંત છે સર્વથી મોટા, એવું સ્વામીની વાતમાં પણ આવે છે. હવે સર્વથી મોટા એટલે ભગવાનથી મોટા થાય એવી વાત થઈ જાય, પણ એમ નથી. એનો પાછો એ અર્થ સમજાવે કે આ પૃથ્વી છે મોટી છે. પૃથ્વીથી જળ, તેજ, વાયુ, આકાશ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ ને એ બધા એકબીજાથી મોટા છે. એનાથી મોટા અક્ષર, અને અક્ષર એનાથી મોટા ભગવાન. એટલે ભગવાનથી મોટું કોઈ છે નહીં. પણ એ જે ભગવાન છે એને પોતાના દૈવી અંદર અખંડ જેમને ધાર્યા છે, માટે સંત મોટા. હવે સંતની મોટાઈ ક્યાં આવી? કે સંતનું ધાર્યું ક્યાં આવ્યું? કે ભગવાન અંદર રહ્યા છે, માટે ભગવાનનું આખું સ્વરૂપ બની ગયા. રહેવાનું નથી, અંગો અંગની અંદર ભગવાન બેસી ગયા. એટલે ભગવાનના જેવું જ એમનું બધું કાર્ય બની જાય. એટલે એમનું ધાર્યું કહે છે, એટલે ભગવાનનું ધાર્યું થઈ જાય એમનું. એટલે શાસ્ત્રી મહારાજનું આપણે જે છે કે જોગી મહારાજની વાત કેટલા કે ભગવાન થઈ જવું છે ને ભગવાન કરે માટે મળે છે, એવું નથી. આ બધા શાસ્ત્રોના આધારે જોઈએ તો થાય. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, એ પણ મહારાજે કહ્યું. એટલે ભગવાનનો જેવો પ્રતાપ એવો ભક્તનો પણ પ્રતાપ કહ્યો. એટલે ભગવાનનું ધાર્યું થાય એટલું એમનું થાય. સાથી કે ભગવાનની સત્તા એમાં છે. રાજાની સત્તા રાણીમાં આવે એટલે એનું પણ ધાર્યું થાય છે. એમ ભક્તને એ લઈને, ભગવાનને લઈને આ બધી વસ્તુ છે એનું ધાર્યું થાય છે. પણ આ શબ્દો સમજ્યા ના હોય તો આ વાતથી તરત આપણે ભડકો થાય કે લોકો શ્રીજી મહારાજનું ધાર્યું અમે ક્યાં રહ્યું? આ તો બધા એમનું જ ધાર્યાની વાત કરે છે અને લઈ જ મંડ્યા છે આ દુઃખઈને. હજુ ચાલે છે. આટલા વર્ષો થઈ ગયા, ભગવાન બેસી ગયા અક્ષરને પુરુષોત્તમ, દુનિયા પાર સુધી એનો ડંકો વાગી ગયો, તોય જો અંધારામાં ચાલે છે. કે જો આવા શબ્દો પકડીને પછી ધજાગરો લઈને ફરે જુઓ આમ. પણ ભાઈ તમે બધા શબ્દો વિચારો, એમની વાત વિચારો. એમને કોઈ એવી મોટપની વાત કરી નથી. જોગી મહારાજ સાક્ષાત પુરુષ આપણે દર્શન કર્યા છે. હરિકૃષ્ણ મહારાજને આગળ રાખ્યા છે. કોઈ દિવસ એમને મૂકીને પાણી પણ પીધું નથી. એને સુવડાવવા, બેસાડવા, પૂજા પાઠ, બીજું ત્રીજું કેટલા લાડ. જો પોતાના ભગવાન તો મૂર્તિની જરૂર શું છે? એ તો હમ બ્રહ્માસ્મીવાળા મહાત્માઓ આવે છે, એ કોઈ મૂર્તિ રાખતા જ નથી. પણ જોગીમાં તો 24 કલાક સાથે, 24 કલાક એમ બહાર નહીં પણ અંદર પણ એટલી જ.
એમને જરાય પણ જો જરા ઠંડી હોય ને તો એમની પાસે સગડી મુકાવે અને એ પ્રમાણે જ્યારે ગરમી હોય ત્યારે પવન નખાવે. એટલી બધું આમ બધાનું ધ્યાન અખંડ એની અંદર ધ્યાન. તો પોતાના જ કે હું જ બધું કરી લો, તમારે કંઈ ભગવાન પાસે જવાની જરૂર નથી એવું કહે છે. કોઈ દાડો બોલ્યા જ નથી, સ્વપ્નમાં બોલ્યા નથી. સ્વપ્નમાં એમને આવે તો મારાના દર્શન થાય તો દંડવત કરવા માંડે રાત્રે ઉઠીને. એક વખત તો સ્વપ્નમાં મહારાજ આવ્યા, દર્શન કર્યા, પછી જતા રહ્યા. એટલે સવારે ઉઠ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે મહારાજ આવીને મેં દંડવત ના કર્યા, તે સવારે ઉઠીને દંડવત કરવા માંડી બધા. હવે આવી ભક્તિ જેની છે, હવે એને કંઈ ભગવાન થવાની કે એનું ધાર્યું થવાની વાત છે? આ એ ધાર્યું ભગવાનનું જ થાય છે અને ભગવાન જ સર્વ કરતા છે એવી આપણી સમજણ એક દ્રઢતા છે. એટલે આ વાતને જો આપણે બરાબર સમજ્યા હોય તો આપણને કોઈ દાડો વાંધો ના આવે. અને કોઈ કહેતા હોય તો પણ એ વિચાર આપણે આ જો સમજાય તો કહી શકીએ કે ભાઈ આ વાત આ રાતની એવી કોઈ વસ્તુ છે નહીં. પણ છતાં આપણે આ વાતમાં બરાબર ખ્યાલ થાય એટલે વારે વારે વાત કરવી પડે કે ભાઈ આ વાતને આપણે સમજવાની છે. વાત સાચી છે, 100% સાચી છે, 100% સોનું જેમ છે એવી વાત છે. એકને એકને બે એવી આ વસ્તુ વાત છે. બનાવટી નથી, ઉપસ્થિત કરેલી નથી, ઉપજાઈ કાઢેલી પણ નથી કે જો શાસ્ત્રીમાંને સ્વપ્નો આવ્યું ને વાત થઈ એવી પણ નથી કે આકાશમાં ઘોડા દોડાવવાની વાત નથી. બધું શાસ્ત્રોક્ત રીતે મોટા સદગુરુ સંતોને મળીને એમના થકી સાંભળીને અમને વાત કરી કે પોતાના ગુરુ વિજ્ઞાન સ્વામી પાસે પણ બરાબર પાકું કરી લીધું. ભગતજી મહારાજે વાત કરી તો પણ એટલે એવી રીતે એમની ચોકસાઈ બહુ જબરજસ્ત હતી. કોઈ પણ વાત જ્યારે લે એની પછવાડે 100% એમની ચોકસાઈ હોય. બધો પૂર્ણ આગળ પાછળનો ભૂત ભવિષ્યનો વર્તમાન વિચાર કરીને પછી પગલું ભરતા. એમને એમ પગલું ભળ્યું નથી કોઈ દાડો, એને એવો વિચાર પણ નથી કર્યો. બધું ચોક્કસ એ હતું તો આજે લોકોને સમજાય છે, મનાય છે, પૂજાય છે ને આ મંદિરો થયા છે. એટલે એ વાત ચાલે નહીં. ખોટી વાત હોય તો ચાલે પણ નહીં. ક્યાં સુધી ચાલે ખોટી વાત? એ થોડા દાડા થાય પણ પછી બધું ભૂસાઈ જાય. એટલું એવું બધું બધા નીકળ્યા છે બહાર ને બધા ભૂસાઈ પણ ગયા છે ને જતું રહ્યું. પણ આ તો એક સ્વામીની વાત એટલે બરાબર નક્કર વાત. અને એ અક્ષરને પુરુષોત્તમ વાત સત્ય સનાતન છે એ વસ્તુ હકીકત છે. ગુણા સ્વામી કેમ મૂળ અક્ષર છે એ પણ ઘણા દાખલા છે. આ સ્વામી વાત તો કરી છે પણ આ બધા બીજું ત્રીજું બધું સ્વામિનારાયણ આપણી સર્વોપરી ઉપાસનાનું પુસ્તક છે એમાં બધી વાત લખી. ગુણા સ્વામી મૂળ અક્ષર એ કેમ છે. મહારાજને મૂકીને કોઈ વાત નથી એ પણ વાતો છે જ. પણ આપણે આ ના સમજાય તો કહે તો આપણે તરત મને પાછું પડે કે હા બરાબર છે. હવે બોલ્યા હતા કે મારા શાસ્ત્રી મારાનું ધાર્યું થાય એવું કીર્તનમાં બોલ્યા હતા અને એના સર્વથી મોટા છે એવી વાતો પણ અમે સાંભળી છે. એટલે મહારાજને મૂકીને આ બધા મંડ્યા છે. મહારાજ મૂકીને કંઈ થઈ શકે એવું નથી. મારી મરજી વિના સુખ પાંદરું હાલે ને ભગવાનની મરજી સિવાય નથી. એટલે ભગવાન છે એવા સંતમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે અને અંગો અંગની અંદર રહ્યા છે. સર્વાંગે જેની અંદર સાકરનું જેમ નારિયેળ બની જાય એમ સાકરનું નારિયેળ એટલે અંગે અંગની અંદર એ બને. આપણામાં બધા અંતર્યામી છે એમાં ભગવાન સર્વ પ્રકારે અંગો અંગમાં રહેલા છે. એટલે એ ભગવાનનું જેટલું ધાર્યું એટલું એમનું ધાર્યું થાય. એ ભગવાનને પ્રતાપે થાય છે, ભગવાનને લઈને થાય છે. આ વસ્તુ બરાબર આપણા જીવનમાં બેસવાની. તો કહેવાનું શું છે કે આ જે અહીંયા સિદ્ધાંત જે આપ્યો છે અને એ સિદ્ધાંત એ સત્ય છે અને બધું પૂરું. તો કે આપણે જો વાંચ્ય કરીએ તો ખબર પડી જાય. એટલે સ્વામી કહે છે હવે જ્યારે આપણે આવી વાતની અંદર જેટલું પાક્કું થાય એટલું આપણે થાય તો આપણને પણ કોઈ વાંધો ના આવે અને અક્ષરધામમાં જવામાંય વાંધો આવે નહીં. કે પછી એ વાંધો આવે સમજ્યા વગરની થઈ જાય તો. ઉપાસના બે ઉપાસના કહે બે સ્વરૂપની ઉપાસના ચાલી. ગુણાતીતની ઉપાસના ને સ્વામિનારાયણની ઉપાસના એક જ છે સ્વામિનારાયણની. ભક્ત થઈને ભગવાનની ઉપાસના કરવાની વાત કરી. નિજાત્માનો પોતાને બ્રહ્મરૂપ માનવા તો ભગવાન ક્યાં? ભગવાન અક્ષર છે. આપણે તો અક્ષરરૂપ થયા છે, બ્રહ્મરૂપ થયા છે અને ભગવાન છે એની ઉપાસના કરે. 2 ચરણની, 4 ચરણ છે જ નહીં કે ગુણાત્યાન સ્વામીની ચરણ બેન પેલાના બેન એની ઉપાસના થાય છે એવું પણ નથી. આપણી 2 ચરણની જ ઉપાસના, શ્રીજી મહારાજની જ ઉપાસના છે. ભક્ત તો અનાદિકાળથી ભક્ત ભગવાનની આપણે મૂર્તિઓ પધરાવીએ છીએ, એમની સેવા પૂજા બધું કરીએ છીએ, પણ ભક્તરૂપ થવાઈને ભગવાનની ઉપાસના ચાલે છે. પણ એમાં પાછું આવું થાય કે 2 ચરણની પણ 4 ચરણની ઉપાસના એ ભગવાનને એ ભગવાન 2 ભગવાન. હવે રાધા કૃષ્ણ 2 ભગવાન થઈ જાય કે
લક્ષ્મી અને નારાયણ બે ભગવાન, નર નારાયણ પધરાયા છે, બે ભગવાન છે. આપણે બધા જાણીએ છીએ કે નર એટલે અર્જુન ને ભક્ત અને ભગવાન, આ બધું છે. પણ છતાં આ બાબતની અંદર આવા શબ્દો બીજું ત્રીજું બધું છે. એટલે સ્વામીએ જે કર્યું છે એ ખૂબ વિચારપૂર્વકની વાત છે, શાસ્ત્ર પ્રમાણે છે. અને એને કોઈ મિથ્યા કરવા જાય તો મિથ્યા થાય એવી પણ નથી, એટલું સમજી રાખવું. કોઈ પણ એને મિથ્યા કરવા કરતા નહીં. બધું એને જેને એની પાસે બધા શબ્દો બધા આધારપૂર્વકની બધી વસ્તુ છે. પણ અજ્ઞાનતા ચાલે છે ને અજ્ઞાનતા થાય છે. આપણે બહુ ભાગશાળી છે એટલે આપણને આ જોગ મળી ગયો. આપણે એટલા ભાગશાળી થયા છે કે શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા પુરુષ મળ્યા અને સાચી જે ભગવાન સ્વામિનારાયણની સાચી ઉપાસના છે, સાચો જે સિદ્ધાંત છે એ આપણને સમજાયો. નહીં તો આપણે પણ એમાં ને એમાં હતા. ફેરો ન ફાવ્યો ન થયો ફજે જીત કઈ જળમાં. એ ફેરો આ માન્યો જ. અને જો આ અંશન અક્ષરને પુરુષોત્તમનો મહિમા અને એ વસ્તુ આપણે ન જાણે તો પછી આત્મારૂપ થયા સિવાય આપણે ભગવાનના ધામમાં કઈ રીતે જવાય? કારણ કે આત્મા બ્રહ્મ શુદ્ધ થઈએ, નિર્વાસની જેને કહીએ છીએ કે આપણામાંથી દેહ ભાવ આખો ટળે તો પછી બ્રહ્મભાવને પમાય ને. તો એ વાત જો ના સમજાય તો બ્રહ્મભાવ ના થાય તો પછી દેહભાવમાં પાછા આવ્યા ત્યાં પાછા, જ્યાંથી આવ્યા ત્યાં પાછા સીધાવ્યા રાજ, જ્યાંથી એટલે માયામાં થયા અને માયામાં પાછા સીધાઈ ગયા. કેમ? આ તો વાતની વાત. પંડિતજી તમે બોલો, અમારા પંડિતજી બેઠા છે એટલે હસ્યા. કંઈક મારી ભૂલ થઈ હશે એટલે હસ્યા છે. પણ કહેવાની વાત શું છે, પણ આવ્યા તો પેલા વાત મહારાજની વાત છે. પણ એમાં આપણે તો આ પેલા વાતની અનુસંધાનમાં વાત ચાલે છે કે માયામાંથી આવ્યા, જગતમાંથી આવ્યા ને પાછા ભગવાનનો મહિમા ન સમજ્યા તો પાછા ત્યાં યસ બરાબર. કારણ કે ભણેલા સંતો બેઠા છે એટલે બોલવું પણ વિચાર કરીને બોલવું પડે. નહીં તો પાછું આડું અવરું થઈ જાય તો કેનું ત્યાં ગાયનું ભેંસ તરે, ભેંસનું ગાય તરે, બધું થઈ જાય. એટલે બધો મુદ્દો, એટલે કહેવાનું શું, આવો મુદ્દો છે. એટલે આપણે શું કાઠિયાવાડમાં કે પાછા થયા, એ તો સાચું ને. કાઠિયાવાડમાં કાવે સાચું કહે છે, કાઠિયાવાડમાં પાછા થયા કહે છે. એટલે શું, ડોહા મરી ગયા તો પછી કે બાબા પાછા થયા. એટલે પાછા થયા એટલે શું, અહીંયા બાબા એ કોઈ દાડો માળા ફેરવી નહીં, કોઈ દાડો ધ્યાન કર્યું નહીં, ભજન કર્યું નહીં, અને એમને એમ ગયા. બે બળદિયાન ત્રીજો બળદ સાથે આખું સવારથી હાજરે કામ ચાલ્યું, એ પ્રમાણે કર્યું. અને નાવા ધોવાનું પૂરેપૂરું નિયમ, પાણી લેવાનું પૂરેપૂરું નિયમ. એટલે પાછા થાય કે ના થાય? બધી રીતે પાછા થાય. દેહ શુદ્ધિ નહીં, ઇન્દ્રિયો શુદ્ધિ નહીં. હવે એને પછી શું થાય? અને એ જગતમાં પડ્યા, રચ્યા પચ્યા રહ્યા, ખેતીવાડી કરીને પૂરું કરીને. એટલે પાછા થયા એટલે જ્યાં થાય ત્યાં ગયા. આપણે એટલા બધા ભાગ્યશાળી છે કે આપણને આ પુરુષો મળ્યા છે, એનાથી આવું શુદ્ધ જ્ઞાન થયું છે. અને એ જ્ઞાન થયું છે અને એ આપણે આમને પ્રયત્ન, સમજણ અને વાતો અને મહિમા કહેતા રહીશું તો સ્વયં બ્રહ્મરૂપ પણ થઈ જવાશે અને ભગવાનના ધામમાં પહોંચી પણ જવાશે. 45માં મહારાજ કહે છે, મધ્ય 45માં, કે મારા થયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી. જો આપણે ભગવાનના થયા હોય તો ભગવાનના થયા છે. કારણ કે આપણા આશરો કોનો કર્યો? ભગવાનનો છે. આમાં શાસ્ત્રીમાનો આશરો કહેવાય છે, જોગીમાનો. શ્રીજી મહારાજનો આશરો એમને કરાયો છે, કાળ માયા પાપ કરીને. શ્રીજી મહારાજનો મહિમા સમજાવ્યો તો એ ભગવાન શ્રીજી મહારાજ કે મારા કહેવાય છો, એમાં રંચ માત્ર કસર એ બધું વર્ક કરશે, વ્યવસ્થિત રીતે કરશે. આપણે એમને સમર્પણ થયા છે અને એ રીતે એમની આશરો કરીને ભક્તિ કરીએ છીએ તો એ કરતાં કરતાં સ્વામી કહે છે આપણને એ પોતાના ધામની પ્રાપ્તિ કરાવશે. એટલે એમનું વરદાન છે, ગુણાત્મક એકાંતિક કરવા છે. જોગીમાં કે બધાને બ્રહ્મરૂપ કરવા છે અને અક્ષરમાં લઈ આવે. તો કહેવાય મોટા પુરુષોના વચન છે, એમાં વિશ્વાસ રાખવાનો અને વિશ્વાસ રાખીને કરવો. જો આપણે લાગે આપણે કંઈ થતું નથી એવા ને એવા જ લાગીએ છીએ. 50 વર્ષથી અહીંયા ભજન કરીએ છીએ તો પણ એ બદલાય છે, રચકનો બદલાય છે. આપણે જુઓ પહેલાં કેવો હતો ને કેવા આપણા રચનાઓ બદલાયા છે, એ ધીરે ધીરે રચકનો બદલાય છે. કે સ્વામી કહે છે કે જેમ સૂર્યચંદ્ર ફરતા ન દેખાય, વધતા ન દેખાય વેલ, હરિજન હરિકુ ભજતા ન દેખાય આશ્ચર્ય કો, ભજતા દેખાય આશ્ચર્ય કો ખેલ. કે સૂર્ય છે ઉગે છે પૂર્વમાં હાથમે, તમે જોયા કરો ખબર નહીં પડે ખસે કેટલો ખસે, પણ દર સેકન્ડ ખસે છે. પણ આપણે જોયા કરે જ નહીં ખબર પડે, પણ સવાર ઉઠીને સાંજે થઈ જાય. વેલો છે એ પણ વધે જ દરરોજ. વાયો આપણે જે શાક બકાલાનો બધા વેલાઓ થાય છે
તો એ પણ દરરોજ વધે. પણ જોયા કરો 24 કલાક તેમાં કંઈ ખબર ના પડે, પણ દરરોજ વધી જાય. બે દાડે જો તો એક અડધો ઊંચી બધે. એમ આપણે ભગવાનના ભક્તો થયા છે એટલે ભજતા ભજતા આપણા રચકણો બદલાય છે. અહીં આવવાનું મન થાય છે, અહીં આવવાનું બેસવાનું મન થાય છે, અને આ રીતે આ વાતને પણ આપણા જીવમાં ઉતરે છે. આ બધું કરતાં કરતાં થઈએ એકદમ કંઈ થાય નહીં. જેમ જેમ સ્વામી કે સમાગમ કરશે એમ આપણા રચકણો બદલાશે. સમાગમ જેમ કરશે એમ થશે. કારણ સમાગમ વગર તો કોઈ વાતચીત ના થાય. આપણે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આજ્ઞા, ઉપાસના બધી દ્રઢ કરી સમાગમથી થાય. વિવેક સારાનો વિવેક પણ સમાગમથી જ આવે. તો એવો સમાગમ પડ્યો છે. એટલે એ પણ આપણા બધા અંદરથી અજ્ઞાનતા છે, અહમ મમત્વ છે, મારું છે, તારું છે, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ, માન, આ બધું એ વાતો કરીને આપણામાંથી કાઢી નાખીએ. બધું જેટલું ખરાબ હશે એ પણ એની અંદરથી જેમ કાઢી નાખવામાં આવે છે એ પછી પાછું સારું થયું. એમ આ મોટા પુરુષો આપણને મળ્યા એ આપણા માટે મોટા ભાગ છે. મહારાજનો જેવો સાચો છે એવો સિદ્ધાંત આપણે સમજાયો એ પણ આપણા મોટા ભાગ છે. તો આપણે આ મહારાજને રાજી કરી લેવા છે. એક જ નિશાન આપણે રાખવું છે કે આ દેહ કરીને ભગવાનને રાજી કરવા છે. દેહ કરીને ભલે થોડું થાય, કોઈ વ્રત, પાન, બીજું ત્રીજું સાંઈ કંઈ ઓછું વધતું થાય, પણ એમને રાજી કરવા છે એવો એક સંકલ્પ દ્રઢતો રાખવો છે. સારો સંકલ્પ કરવો, સારા વિચારો કરવા, સારા સંકલ્પો કરવા, સારી વાતો કરી તો બધું સારું જ થવાનું છે. અંતે બધું સારું થઈ જવાનું છે. અને આપણે મારા કે આ દેહ પડશે ત્યારે ભગવાનના ધામમાં આપણાથી જવા છે. મહારાજને મુક્તો બધા તેડવાઈ આવશે અને સુખ્યા થવા છે. પણ વિશ્વાસ રાખવાનો. મોટા પુરુષને ભગવાનના વચનોમાં વિશ્વાસ એ વાહન ચાલે છે. આ દુનિયામાં વેપાર ધંધા કરે છે, વિશ્વાસ એ બધા ચાલે છે. અને સટોડિયા આપણે શેર બજારમાં હવે એમાં કોણ સમજે ને કોને ખબર પડે હોય. પેલો પણ ઊંચો હોય, આ હોય નીચે હોય, પણ 50, 100, 1000, 500, 200 આમ કરતા હોય. કોની વાત કોણ સમજે છે ખબર છે. પણ સોદો થઈ જાય છે, ખોટ જાય તો ખોટનો ભોગવે છે, લાભ થાય તો લાભે પેલો આપી દે છે. આ તો તમને અનુભવ છે. તો એક આવા માણસોની અંદર વિશ્વાસ આપણે છે. એક ડૉક્ટરનો વિશ્વાસ છે કે ક્યાં નક્ષર મૂકશે, ક્યાંથી ઓપરેશન કરશે ને કેવી રીતે કરશે. એક એનો વિશ્વાસ છે. એને માથું ધરી દે એટલે ભાઈ તારે જે રીતે મૂળવું હોય તો મૂડી નાખે. તો એક આવા સામાન્ય માણસને પણ જો આપણે વિશ્વાસ છે કે અસ્ત્રો અહીં મૂકશે કે અહીં મૂકશે કે અહીં નાખશે, એનો કંઈ આપણને વિચાર આવે છે નહીં. મૂડી નાખ ભાઈ તારે, બરાબર સરસ રીતે માર બેસી આમ નિરાંતે વળી ખુરશીની અંદર આરસી હામી હોય પેલો મૂડે છે. એમાં જરાય વિચાર નથી આવતો કે હવે મને શું કરશે, કંઈ નહીં. તો સ્વામી કહે છે આટલો વિશ્વાસ જો હોય તો ભગવાનનો વિશ્વાસ કેમ ન રહે. સામાન્ય માણસની અંદર આપણે વિશ્વાસ છે. જમીનમાં દાણા નાખી આવીએ છીએ ખેતીવાળા ખેડૂત લોકો, તો એને વિશ્વાસ છે કે આ દાણો ઉગશે. કઈ જાતનો અંદર જે છે કંઈ છે એવું નહીં, આમ બહાર ડૂંડું નીકળે છે. દાણો તો નાખે છે, એ કેમનો ઉગશે એવો વિચાર આવે કે ના આવે જમીનમાંથી. પણ એ ભગવાન એવી કળા છે કે ઉપર જ આવવાનું છે. અને એને વિશ્વાસ છે કે આ ભગવાનની કળા છે તો ઉપર આવવાનો છે, ડૂંડું આવવાનું છે, દાના ઘરે ગાડું ભરીને લાવવાનું. તો આ બધી વસ્તુમાં જો વિશ્વાસથી કામ છે તો વિશ્વાસ છે. જેમ સ્વામી કે વાહનો ચાલે છે એમ ભગવાનના વચનમાં પણ દ્રઢ વિશ્વાસ જોઈએ, દ્રઢ આશરો જોઈએ, દ્રઢ નિશ્ચય જોઈએ. આ દ્રઢની વસ્તુ છે, એમાં ફેરફાર ના થયો. ગમે તેવું આવે, સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, પ્રસંગો થાય, વેપાર ધંધામાં ઊંચું થયું, નીચું થયું, અપડાઉન થયું, બધું થયા જ કરવાનું છે. આ દુનિયા છે, થયા જ કરવાનું છે. થયા કરે મારે કે તે વખતે ભગવાનનું ભજન કરી આશરો રાખીને સુખ્યા રહેવું, ગભરાઈ ન જવું, ડિપ્રેશન ના થયું. શું કહેવાય ડિપ્રેશન? એટલે એવું ના થયું કે આવું શું થઈ જાય કેમ થાય, ગભરાઈ ના જવું. અને ટેન્શન ના આવવા દેવું. ટેન્શન બહુ આવે છે. ટેન્શન આવે છે સાક્ષાત ના આવે છે કેટલીક વાર. હે હા હા બસ એ આવે. હે વિદ્યા ઉપર આવે, બીજા ઉપર. ઓહો યસ, હા થેન્ક યુ. હા મને હજુ હમણાં નહીં પાછું આવું થયું છે થોડુંક. બીજાના ઉપર ટેન્શન આવે એ ગમે એટલે આવું છે. એમને ટેન્શન નથી આવતું, બીજાને ટેન્શન આવે. પણ આપણે બધું યાદ તો એટલે કહેવાનું છે આ ટેન્શનમાં આપણું બધું આ સમજણ ચોથાઈ જાય.
ભગવાનનો આશરો નીચે મૂકી જાય. ભગવાન જરૂર કેટલાય માણસો કાગળમાં આવે છે, તમારી કંઠી પાછી લો, મારું કામ ન થયું. એટલે ભાઈ તારું કામ ન થયું, કંઠીને શું લેવા દેવા છે? ભગવાનને નારે શું? એટલે એવા છે, તમે આશીર્વાદ આપ્યા તો એમનું કામ ન થયું. આપણે તો ભગવાનના આશીર્વાદ આપીએ, એમાં આપણે તો એને કંઈ તારું કશું નહીં થાય, તારું આમ થશે. એટલે ડૉક્ટરે નથી કહેતો મરી ગયો હોય તો એના કંઈક આધું જીવ જ. ડૉક્ટરને છે મરી ગયો હોય, હાલતો ના હોય તો કે હજુ છે, જીવ છે. પેલો બિચારો આપઘાત મરી જાય ને આઘાત લાગે પેલાને. એટલે એને માટે પણ કે પંચો કહેવાનું શું છે કે એમ ભગવાનને આપણે આમ મારીને આશીર્વાદ જોગી મહારાજ આપતા અને સાસી મહારાજ આપતા કે ભાઈ મહારાજ સારું કરશે, બસ એને ધીરજ રહે, બળ રહે, હિંમત રહે. બાકી મૃત્યુ તો થવાનું છે, શરીર તો જવાનું હકીકત વસ્તુ છે. ગમે એટલું કરીએ તો એને ટકાવવા પ્રયત્ન કર્યા. બ્રહ્માંડમાં અત્યારે કોઈ એવા નથી આમ મરદું બેઠું કર્યું. એ તો જવાનું છે જ, એને છે જ. જન્મ્યા ત્યાંથી જરૂર જાનો છે માથે. અને પછી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જા, શું સાથેજી છે કે નહીં? આ બધું જોઈએ છે. આ દુનિયામાં અત્યારે સુધીના બ્રહ્માંડની રચનાથી ત્યારથી કેટલા જન્મ્યા ને કેટલા ગયા. કશું લાવ્યા નતા ને કંઈ લઈ ન ગયા. મુઠ્ઠી વારીને આવ્યા અને ખુલ્લે હાથે ઠાઠડી બાંધે ને ત્યારે આમ હાથ રાખે કે ભાઈ જો આ દુનિયા હું આવ્યો, આટલું બધું રહ્યો, જીવો, પણ હવે ખુલ્લે હાથે કશું લાયા થઈ ગયો. સિકંદર આખી દુનિયાની અંદર ઘૂમીને પોતે ધન ભેગું કર્યું અને બધું કેટલું કર્યું. મળતી વખતે એને થયું કે આ બધું શું મને કામ નહીં રહેવાનું. એટલે એને કહ્યું તે વખતે કહી દીધું બધાને કે ભાઈ આ પૈસા પાછળ દોડશો નહીં. આ બધી મેં મારી જોડી લોકોને ખૂન કરીને લડાઈની અંદર મારી નાખીને આ બધું કર્યું. અત્યારે મને કામ આવતું નથી, મારી નજર સમક્ષ જોશું ને મને એ કંઈ ઉપયોગ નથી. ત્યારે આવી બધી વાતો આપણે સાંભળીએ છીએ તો આપણે એ વિચાર હંમેશા રાખવો. શાંખનો વિચાર કરો. શાંખ એટલે જૂઠું, જૂઠું ને જૂઠું. પછી એ સાચું નથી ને એમાં શું કામ મન પડવું? એટલે આ વિચાર શાંખને યોગ બે વાત કરી. શાંખને યોગ બે રાખવાનો. શાંખ એટલે આ જગત ખોટું છે, ભગવાન સાચા, સંત સાચા. શાંખ વિચાર આપણને એ કહે છે કે આ ખોટું છે અને યોગ કહે છે કે ભગવાન સંત સાચા છે, માટે એમાં પ્રીતિ કરો, એની ભક્તિ કરો, તમારો બેડો પાર. માટે શાંખને યોગનો વિચાર હંમેશા રાખવો અને સુખિયા થવું. સહજાન સ્વામી મહારાજ.